સમૂહ ખ્યાતિ વલ્લભનગર ગામ પરિવાર દ્વારા સુરત ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશભાઈ કસવાડા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હવે જોઈએ સુરત આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સમૂહ ખેતી વલ્લભનગર ગામ પરિવારનું ભવ્ય સ્નેહમિલન. સુરત ખાતે ગત રવિવારના રોજ આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ ખેતી વલ્લભનગર ગામ પરિવાર દ્વારા ગામના એકતા, શિક્ષણ, સંસ્કાર અને સમાજના વિકાસના ઉદ્દેશ સાથે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના વડીલો, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય મહેમાન તેમજ સમગ્ર દાતા તરીકે પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કુંભાણી પણ ખાસ હાજર રહ્યા હતા. રાજુલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ રાજુભાઈ પરસાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ કરીને ગામના સ્થાપનાના સમયે મહત્વપૂર્ણ યોગદાન આપનાર વડીલોને યાદ કરવામાં આવ્યા હતા અને સામાજિક, શિક્ષણ અને એકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને અભ્યાસ, રમતગમત તથા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો અને વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનપત્રો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમાજ સેવાના ઉત્તમ ઉદ્દેશ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાન ભાઈ બહેનોએ રક્તદાન કર્યું હતું. પુનિતભાઈ કુંભાણી તથા ભરતભાઈ સાવલિયા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશભાઈ કસવાડાએ પોતાના સંબોધનમાં ગામના પરિવારની એકતા અને સંગઠનને બિરદાવવામાં આવ્યા હતા. અંતમાં પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને સહયોગ આપનાર સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.